श्री प्राणनाथ प्यारे की जय। श्री बाईजूराज महाराणी की जय। श्री सतगुरु महाराज की जय। कदमों लागू सेजदा पकड़ के दो पाए, हुक्म करत है माशुक बीच आशिक के दिल आए। माशुक तुम्हारी अंगना, तुम अंगना के माशुक। ये हुक्म इलम दृढ़ किया, रूह अजू क्यों न हो टुक टुक। महामती कहे साथ जी, दया चर्चा का बखत। अब तुम सुनियो चित्त दई, लाल आज्ञाए बैठी न तखत। लाल आज्ञाए बैठी न तखत। बोलो श्री लालदास जी महाराज की जय। आइए पूर्ण ब्रह्मक्षरातीत श्री व्यासश्यामा जी ना युगल स्वरूपना दिव्य चरणों में ध्यान लगावता आज पण पुनः चालीए श्री पांच पद्मावतीपुरी धाम पन्ना कि ज्या धाम धनी श्री विद्याभिनंद बुद्ध निष्कलंक अवतार महामती स्वामी श्री प्राणनाथ जी नो अखंड दरबार बंगलाजी मंदिर आपना ज गादी सिंहासन तखत ने बार बार प्रणाम करी आपना परम शिष्य परमधामनी आसमाई निवासना महामती स्वामी श्री लालदास जी महाराज अपनी जागनी यात्रानी दिव्य लीलाओं ने હવે દિલ્હી છોડી રાજસ્થાન તરફ પ્રયાણ કર્યા પછી કેવી રીતે જાગણી કરી સુંદર સાત સુધી કેવી રીતે સમાચાર પહોંચાડ્યા છે શું લીલા બની એ બધાય દિલના ભાવ લઈ આપ મહામતી લાલદાસજી મહારાજ પોતાના સિંહાસન પર આરૂઢ થયા છો। શ્રીજી મહારાજની પંચ સ્વરૂપની શક્તિને આહ્વાન કરતા જ પરમધામની પાંચો શક્તિ હૃદય વિશે આવી અને મુખથી શ્રીમુખવાણી પ્રગટવા લાગી। પ્રકરણ 49 રાજસ્થાનના પડાવ। કામા પહાડી से होए आए बीच आमेर, दिन एक दोए रह के पीछे आए सांगानेर। पीछे आए सांगानेर। बोलो श्री प्राणनाथ प्यारे की जय। आप सदगुरु आदि महान बुद्धि ना सागर महामती स्वामी श्री लालदास जी महाराज सुंदर साथ जी ने पद्मावतीपुरी धाम में बीतक ग्रंथ ની રચના કરતા જાય છે અને સુંદર સાથ जी ने श्रीजी ની जीवन चरित्र नी लीला बीतक ग्रंथ ने श्रवण पण करावता जाओ छो। औरंगजेब ना समीप में संदेश पहुंचाड़वा बारी मोमिनो ने मोकले एम सफलता न मળી। हवे श्रीजी महाराज
કામા પહાડી છોડી હવે રાજસ્થાન તરફ પ્રયાણ કરવાનો મનમાં વિચાર કર્યો. તો કામા પહાડી દિલ્હીથી પસાર થઈ પોતે આવ્યા રાજસ્થાનની અંદર આમેર જયપુર પાસે. એક બે દિવસ ત્યાં રોકાયા, પછી ત્યાંથી પહોંચ્યા છે સાંગાનેર. थे मुकुंद दास उदयपुर, वहां से आए सांगानेर, तहां चर्चा करने लगे, सुना शोर लड़ाई का जोर. स्वामी मुकुंदासजी એ સમયમાં ઉદયપુરમાં હતા. ત્યાંથી તે સાંગાનેરમાં આવ્યા. ત્યાં એમણે સાથીઓમાં ચર્ચા જ્યારે થવા લાગી. અહીં આવ્યા પછી એમને ખબર પડી કે ઔરંગઝેબની પાસે પહોંચેલા 12 સાથીઓ ભીષણ ધર્મ સંઘર્ષમાં ફસાયેલા છે. આ સમાચાર ચારે બાજુ ફેલાયા છે. તબ વહાં સે ચલે આए पहुंचे आमेर, श्री जी साहेब जी की खबर सुनी, फिर आए सांगानेर. तो आपने समाचार મળતા જ પહેલા આમેરમાં પહોંચ્યા અને શ્રીજી મહારાજ સાંગાનેરમાં છે એમ જાણી પોતે સાંગાનેરમાં પહોંચ્યા. તહાં રાહ કે બીચ में शेख बदल मिले, 300 मील चल के आए पेड़े मवासियों के. મુકુંદાસજી ત્યાંથી ચાલ્યા તો રસ્તામાં શેખ બદલભાઈ સાથે મુલાકાત થઈ. બંને સાથે મળી મવાસીઓનું એક ક્ષેત્ર છે. મવાસીઓ એટલે પશુપાલન કરવા વાળા, ઢોર ચરાવવા વાળા. શ્રી પ્રાણનાથજીને મળીને સાંગાનેરની તરફ તેઓ ચાલ્યા. तीनों ताके मारने थे पैसे बीच कमर, डर लगा बहुत तक भागे उठते फेर कर. મુકુંદાસ સ્વામીની પાસે પૈસા ખૂબ હતા. આ મવેશીઓ એમને લૂંટી લેશે એવા વિચારથી મુકુંદાસ અને શેખ બદલ પર પ્રહાર કર્યા. બેવ જણાના કમરની અંદર કેટલાક રૂપિયા બાંધેલા હતા. ભયભીત થઈને ત્યાંથી પોતાની સુરક્ષા માટે ઉદયપુર તરફ ભાગ્યા. तहां से आए पुर में तहां एक दुकान पर, श्री जी साहेब जी बैठे देखे एक खाट ऊपर. શેખ બદલ અને મુકુંદાસ સ્વામી બંને ભાગતા રહ્યા, દોડતા રહ્યા જીવ બચાવીને, પૈસા બચાવવા માટે. ત્યાં એક ગામ નજીક આવ્યું. થોડું મોટું ગામ હતું, શહેર જેવું. એના બજારની અંદર તેઓ ઘૂસી ગયા. જોયું તો ત્યાં એક દુકાનની બહાર જ ચારપાઈ પર, ખાટલા ઉપર મહામતી સ્વામી શ્રી પ્રાણનાથજી મહારાજને બેઠેલા જોયા, દર્શન કર્યા. સબીલ દાસ આગે ખડા और मलुक चंद नाम, दो दुखी पड़े हते सुधा जोर थी इस ठाम. શ્રીજી મહારાજની સેવામાં સામે જ છબીલદાસ અને મલુકચંદભાઈ બંને ઉભા હતા. કેટલાય દિવસોની ભૂખ અને તરસને કારણે તેઓ દુખી પ્રતીત થઈ રહ્યા હતા. ઘર મેં કછું ન પાઈએ જો મંગાવે બજાર સે, पहचाने शेख बदलने कदमों लागे इन समय. આ સાથીઓની પાસે ઘરની અંદર રૂપિયા પૈસા કશું હજુ જ નહીં. શું લાવીને ખાય? બજારથી ભોજનનો પ્રબંધ કેવી રીતે કરે? શેખ બદલભાઈ ને મહામતી પ્રાણનાથજીએ દૂરથી જ ઓળખી લીધા અને શેખ બદલભાઈ દોડતા આવી ધણીના ચરણોમાં પ્રણામ કર્યા. મુકુંદાસ આए मिले थे बसने रुपये 6,4, मोल मंगाए बाजार से चल्या कार व्यवहार. એ સમયમાં મુકુંદાસજી પણ ત્યાં આવી ગયા. શ્રીજી સાહેબને મળ્યા છે. એમની પાસે ગાંઠની અંદર 400 રૂપિયા બાંધેલા જોયા. એ 400 રૂપિયામાંથી બજારમાંથી સામગ્રી મંગાવી ભોજનનો પ્રબંધ કર્યો અને આમ સુંદર સાથનો કાર્ય વ્યવહાર ચાલ્યો હોય. કલ્પના કરજો, સુંદર સાથ શ્રીજી મહારાજ અને સુંદર સાથજીએ ધર્મ યાત્રા ચાલુ કરી છે, ધર્મ યુદ્ધ ચાલુ કર્યું. કેવા કેવા દુઃખમાંથી નીકળતા હશે.
थे पैसे शेख की गिरह में रुपये 103 उन आए आगे रखे लगे बातें करने यकीन शेख बदल भाई પાસે પણ 300 રૂપિયા હતા એમણે પણ ધણીના ચરણોમાં રાખ્યા હવે મીઠી વાતો કરવા लाग्या पूर्ण विश्वास હતો किया परियान रात को मुकुंदास मिलके मुकुंदास के मन में खेद हुआ दिल में महामती स्वामी श्री प्राणनाथ जी ने मुकुंदास जी मળી રાત્રિમાં વિચાર વિમર્શ કરતા હતા બાદશાહના અધિકારીઓએ જેવી રીતે બ્રહ્માત્માઓ સાથે દુર્વ્યવહાર કર્યો છે આ સાંભળી મુકુંદાસજીના મનમાં અતિ દુઃખ પેદા થયું श्री जी साहेब जी के दिल की लगे बात पूछन देखे कैसी मसलहत करत है हुआ कसाला ऊपर मोमिन मुकुंदास जी श्री जी साथे चर्चा करता हो खबर पड़ी मंत्रणा करता के કેટલું દુઃખ પડ્યું છે મારા સુંદર સાથજીને तब श्री जी साहेब जी कहा अब ना छोड़ो इन्हें और इलाज कर मारो जड़ उखाड़ो बुनियाद पने जरे अपना बारे सुंदर साथ ने अतिशय दुख कष्ट तकलीफ पड़ी से बात जाने तो श्रीजी महाराज ना दिल में बहुत दुख पहुंच्યું गुस्सो खूब આવ્યો છે અને બોલ્યા ત્યાં अब ना छोड़ो इन्हें હવે આમને કોઈને ના છોડું કઈ કેવો इलाज કરી બધાને મારું છું જડ ઉખાડો બુનિયાદ પને એમને એમનો નેસ્ત નાબૂદ કરી નાખો श्रीजी महाराज ने आवेश આવ્યો છે ગુસ્સાની અંદર આંખો લાલ થઈ છે ક્રોધની અંદર શ્રીજી महाराज બળી રહ્યા છે जोर देखी हिम्मत श्रीजी साहेब जी के मन में अब को कहां जाएंगे विचार कहो हमसे ત્યારે મુકુંદાસજી વિચાર કરે છે શ્રીજી મહારાજના મુખારવિંદના ભાવ જોયા જોર દેખી હિંમત શ્રીજીની હિંમત જોઈ એમના મનના વિચારોને જાણે ખબર પડી ગઈ કે હવે આ લોકોનું શું થશે ક્યાં જશે इत जरगा पंथी बहुत है तहां आदमी मिले लाख धनी बाबे का पंथ है ये अपनी पूरे शाख અહીં ઉદયપુર ક્ષેત્રની આસપાસમાં લાખોની સંખ્યામાં જરગાપંથી નામના લોકો રહેતા હતા એમના ગુરુ તરીકે ધની બાબાનો પંથ કહેવાતો આંતરિક આનંદ ભૂતિનો મહત્વ દેવાવાળા આ લોકોના સિદ્ધાંત નિજાનંદ ધર્મના સિદ્ધાંતોનું પ્રતિપાદન કરવાવાળા હતા થોડાક નિયમો મળતા હતા ये जो बात सुन के मुकुंद दास पर हुआ हुक्म तू देख बातें करके उत बुलावो हम આવા વિચારોને સાંભળી મહામતી પ્રાણનાથજીએ મુકુંદાસજીને આદેશ કર્યો તમે જાઓ ત્યાં એમની તપાસ કરો એમને મળો તેમની વાતો કરો અને ઉચિત તમને લાગે તો મને પણ બોલાવી લેજો હું પણ આવીશ मुकुंद दास मलुक चंद चले वहां से जब भील दौड़े तीन पर भाग के छूटे तब मुकुंदास અને મલુકચંદ પ્રાણનાથજીની આજ્ઞાનુસાર ત્યાંથી ચાલ્યા પણ માર્ગમાં ભીલોનો વાસ આવ્યો આમને લૂંટી લેવા માટે ભીલોએ આક્રમણ કરી દીધું કોઈ પણ પ્રકારથી ભાગી દોડીને પોતાના પ્રાણ બચાવ્યા मुकुंद दास विचार के आए उदयपुर गए लादू मसानी के यहाँ करी श्री जी साहेब जी की फिकर श्री मुकुंदास जी महाराज विचार करे छे उदयपुर में आवीने लादू मसानी ना घेर पहुंची અને શ્રીજી સાહેબ ના વિષયમાં વાત કરવા લાગ્યા ને ચિંતા કરતા કે છે અમે જ માડ માડ બચીને આયા જે ક્ષેત્રમાં સદગુરુ બેઠા છે એ સુરક્ષિત નથી ચારે બાજુ ચોર લૂંટારા ભીલ અને આદિવાસી લોકો છે उन सो जाए बातें करी श्रीजी साहेब के मिलाप कबूल करी उनने बुलाए ल्याओ तुम आप स्वामी मुकुंदास जी लादू मसानी ने कहूं आप एक बार श्री प्राणनाथ जी ना दर्शन अवश्य करजो एमनी बात मानजो एमना कह्या प्रमाणे आप स्वयं श्रीजी साहेब जी ने बुलावी नहीं लाववानी कृपा करजो इन समय वनमाली दास आए पहुंचे खंभात से संग राम बाई गोदावरी आई पहुंची इन समय बोलो श्री प्राणनाथ प्यारे की जय मन सुंदर साथ जी गुजरात ने गुजरात में खंभात
જેને શ્રીજીએ સ્તંભ તીર્થની મહાન મહિમા આપી છે એવા દિવ્ય સ્થાનની લીલા અહીં પણ પુનઃ વર્ણન કરી. અગાઉ સોમજીભાઈ જે 12 મોમીનોમાંના એક સિરદાર આવ્યા જ હતા. શ્રીજી મહારાજના સમાચાર અને દર્શનની ચાહનાથી એ જ સમયમાં વનમાલીદાસ ખંભાતથી સાથે સંગમાં રામબાઈ અને ગોદાવરીબાઈ પણ આવ્યા. શ્રીજીની સાથે એમની મુલાકાત થઈ. મુલાકાત કરી ઇનોને તન મન દિયા ધન मेला मोमिनो का होय चला खुशाल हुआ મને. અહીં શ્રી બાઈજુરાજ મહારાણી તેજકુંવર મહારાણીની સાથે સેવા કરનારની જરૂર હતી તેવા સુંદર સાથ અહીં ખંભાતથી આવી પહોંચ્યા. श्री बाई जी और साथ रहे आगरे शहर में मुकुंदास आए पहुंचे पाई खबर उनसे. श्री तेजकुंवर बाईजुराज महाराणी અને અનેક સુંદર સાથ એ સમયમાં આગ્રા શહેરમાં હતા. મુકુંદાસ થી ઉદયપુરમાં પાછા આવ્યા. અહીં આવી પ્રાણનાથજી મહારાજને લાગુ મસાનીના વિષયની અંદર એમણે ચર્ચા કરી. लादू मसानी आया बीच दिन इस्लाम तीनने बुलाए तुम्हें दई जागा रहने की ठाम. श्रीजी ने आવીને સંદેશો આપીને કહ્યું, લાદુ મસાની હવે પ્રણામી બની ચૂક્યો છે, સુંદર સાથ બન્યો છે, આપને બોલાવી રહ્યો છે, આપને ઉતારવાની સર્વ સુંદર સાથની એમણે જગ્યાની વ્યવસ્થા કરી છે. तब श्री बाईजू को बुलाए आप चले उदयपुर सात सब संग चले पीछे दज्जाले किया सोर. ત્યારે મહામતી સ્વામી શ્રી પ્રાણનાથજીએ શ્રી બાઈજુરાજ મહારાણી સહિત બ્રહ્મ મુનિઓને આગ્રામાં બોલાવી લીધા. બધા જ સુંદર સાથને લઈ ઉદયપુરની તરફ પોતે ચાલી નીકળ્યા. એમના ગયા પછી પહાડપુર મંડળની અંદર દજ્જાલ જે નાસ્તિક બુદ્ધિવાળા દુષ્ટ લોકો હતા વસીભૂત થઈ ઈર્ષાળુ લોકો નિંદા કરવા લાગ્યા શ્રીજી મહારાજની. लादू भाई धाई के आए उतरे उनके घर में आदर भाव उन्हें किया हुई सेवा में भली उनसे. लादू मसानी दौड़ता આવ્યા. શ્રીજી એમના ઘરમાં જ ઉતર્યા હતા અને આદર ભાવપૂર્વક સ્વાગત કર્યું, ખૂબ સેવા કરી. ફિર લાદુ મસાની કે યહાં મુકુંદ દાસ દઈ ખબર उनसो मुलाकात करी उनके दिल में भई अशर. મુકુંદાસજી લાદુ મસાનીને મળી શ્રીજીના આગમનના સમાચાર દીધા. આ સાંભળતા જ બહુ પ્રસન્ન થયા. મહામતી સ્વામી શ્રી પ્રાણનાથજી મહારાજની દિવ્ય આનંદમય લીલાની ચર્ચા શ્રવણ કરતા એમના મનમાં આનંદ પ્રગટવા લાગ્યો. તબ ઉનને હવેલી દઈ ઉતરે ઉન ઠોર તહાં ચર્ચા હોને લગી રહી બાત ન હક બિન ઓર. લાદુ મસાની શ્રીજી અને સુંદર સાથને સુંદર હવેલીની વ્યવસ્થા કરી અને ત્યાં ઉતારો આપ્યો છે. હવે બધા જ સુંદર સાથ એકત્રિત બન્યા છે અને આનંદની ઘડી આવી છે. અહીં ચર્ચા થવા લાગી. એક શ્રી રાજજી વગર કંઈ જ શક્ય નથી, એ જ હુકમથી શક્ય બને. એમની હયાતી છે, એ જ હાજર, એ જ લીલા કરાવી રહ્યા છે, એવી વાતો ચાલે છે. નયા મંડાન હોય ચલા साथ आवत बीच इस्लाम हुई वेद कतेब की चर्चा इत पाया विश्राम. ઉદયપુરમાં ચર્ચાના પ્રભાવથી કેટલાય નવા શ્રોતાજનો આવવા લાગ્યા. અનેક લોકો સુંદર સાથ સમુદાયમાં નિજાનંદ સંપ્રદાયમાં સમર્પિત થયા. અને અહીં શ્રીજી મહારાજે વેદ શાસ્ત્ર અને કુરાન આદિ ગ્રંથોની પર સુંદર ચર્ચા કરતા જેને સાંભળતા જ શ્રોતાઓનો આત્મસંતોષ પ્રાપ્ત થતો. इत चर्चा होने लगी जहां तहां हुई खबर सब दीदार को आवत चर्चा सुनने पर. અહીં આવીને ચર્ચાના સમાચાર મળતા જ્યાં ત્યાંથી કેટલાય સર્વત્ર લોકોમાં સમાચાર પહોંચી ગયા. કેટલાય લોકો ધણીની પાસે ઓજસ્વી સ્વરૂપના દર્શન કરવા આવવા લાગ્યા.
શ્રીજીની મધુર વાણીને અખંડ આનંદ દેવા વાળી ચર્ચા સાંભળીને તૃપ્ત થઈ જતા. अपने साथ के लोग जो ताके चित भय सनमुख, दीदार श्री जी साहेब जी के बड़ा जो पाया सुख. આત્માનો બોધ દેવા વાળી ચર્ચાની શ્રવણ કરી શ્રીજીની સાથે ચાલવા વાળા સુંદર સાથ પરમધામ અને પરમાત્માના સમ્મુખીન બન્યા, એની પર પૂર્ણ વિશ્વાસ વાળા બન્યા. શ્રીજીના દર્શનને પ્રાપ્ત કરતા જ બધાને આનંદ પ્રાપ્ત કર્યો. દોય રાજપૂત હવેલી મીને तीन उत बैठे सुनी बात, तीनों को तारतम की कछुक भई पहचान. એ સમયમાં બે રજપૂતો હવેલીની અંદર શ્રીજીની વાત સાંભળવા બેઠા. શ્રીજીની પરમધામની બ્રજની રાસની લીલાઓની તારતમ જ્ઞાનની વાતો સાંભળતા એમને થોડી ઓળખાણ થઈ. इन समय नूर मोहम्मद सो हो गई मुलाकात, गला चर्चा सुन के निके सुनी बात. અને આ સમયમાં નૂર મોહમ્મદ નામનો પઠાણ શ્રીજીની મુલાકાત કરી. શ્રીજીએ કુરાનની હદીસોની વાતો કરી અને એને સમજાવ્યો. એને પૂર્ણ વિશ્વાસ જાગ્યો. નિકે સુની બાત બહુ સારી રીતે સાંભળતા એને હૃદયની અંદર ભાવ જાગ્યા. इत एक सैयद बारात से सुनी चर्चा दिन इस्लाम, ईमान लाया इन समय देख मोमीनो काम. ત્યાં સૈયદોની વસ્તીમાંથી કોઈ જગ્યાએ બારાત આવેલી, જાન આવેલી હતી, એમાંથી કોઈ આ કથા સાંભળી, એ પણ વિશ્વાસ કરીને આવ્યા. और भिखु सोनी आया और राधा रुकमन, और सुंदर सोना आई कदमों मोमिन. यहाँ मया राम वसुदेव और सुखदेव देरासरी, ये आए साथ में श्री राज की महर उतरी. इत जगीसा अमोला इत आया के तिक साथ, चर्चा उत्सव करत है जाके धनिये पकड़े हाथ. અહીં અનેક સુંદર સાથ આવ્યા પછી તો રોજ નિત્ય ચર્ચા, ઉત્સવ, ભોજન સમારંભ, સુંદર સાથનો મેળો થવા લાગ્યો. આ કોણ આવતા? તો કે છે જાકે ધની પકડે હાથ. આ સેવા એ જ કરી શકતા. યો માસ ચાર ભય જો સાથ લડે સંગ સુલતાન, तीनों ने अरज करी लिखी ये पहचान. बारे સાથીઓ જે ઔરંગઝેબની સાથે બરાબર 4 મહિનાથી ધર્મ યુદ્ધ કરી રહ્યા હતા, એમણે શ્રીજીની સેવામાં પત્ર લખી આ પ્રમાણે વિનય કર્યો. ये शरीयत सो हम लड़े देखाए नैनो निदान, बिना सो इन पर क्यों न लावे ईमान. એમણે શ્રીજીને પત્રમાં કહ્યું, આ શરીયતથી અમે લડવા વાળા છીએ. અત્યાર સુધી 4 મહિના સુધી જોતા આવ્યા. એમની ઉપર ગમે એટલા તમે યત્ન કરો, ગમે તે પ્રકારે સમજાવો, પણ આ કોઈ ઈમાન લાવવા વાળા નથી, આ વિશ્વાસ કરવા વાળા નથી. આમાં પરમધામનું અંકુરણ છે જ નહીં. ये निके हम देखिया इनको नहीं ईमान, तो पैगाम को फेरिया सुना न हुक्म सुबान. श्री लालदासजी પત્રમાં લખે છે કે હવે ખૂબ ધ્યાનપૂર્વક દ્રઢતાથી જોયું છે કે એમનામાં કોઈ ઈમાન છે જ નહીં, એટલે એમણે આપણો સંદેશ સ્વીકાર્યો નથી. સુના ન હુકમ સુબાન, પૂર્ણ બ્રહ્મ પરમાત્માના આદેશને એમણે સ્વીકાર્યો નથી. अब हम राह देखत हैं जो हमको आवे हुक्म, तीन माफक हम करे जैसा लिख भेजो तुम. 12 મોમીનોએ પત્રમાં કહ્યું, હવે રાહ જોઈને બેઠા છીએ, આપણો આગળનો હિસાબ શું છે, શું હુકમ કરો છો, આપની આજ્ઞા અનુસાર અમે આગળ ચાલીશું, તો તમે પત્ર દ્વારા અમને જાણ કરો. तब पाती लिखी उन पर उठ के आयो तुम, इन पर सोटा होएगा कादर के हुक्म. ત્યારે શ્રીજી મહારાજે ત્વરિત પત્ર લખીને કહ્યું, જ્યાં બેઠા છો ત્યાંથી ઉઠીને આવી જાઓ. જેમણે તમારી વાત સ્વીકારી નથી એવા આ શરીયતમાં સરામાં માનવા વાળા
બિના ઇલ્મ વાળા ઈમાન વગરના લોકોને સોટા એટલે દંડ થશે. કુદરતનો કાદર કે હુકમ, રાજ્યના હુકમથી બધા દુખી થશે. પાતી શેખ બદલ લ્યાયા દિલ્હી બીચ મોમીને, સુન કે સુખ પાયા દિલ હુઆ રોશન. શેખ બદલભાઈ સંદેશો લઈને દિલ્હી વચ્ચે આવ્યા. સંદેશને સાંભળતા જ બધા જ સુંદર સાથના દિલમાં આનંદ થયો. जाए शेख इस्लाम पे हमको रजा दो तुम, हम जावेंगे अपनी ठोर हमको करो हुक्म. એ જ ક્ષણે નજરબંધ સાથી શેખ ઇસ્લામની પાસે ગયા અને કહ્યું, હવે અમને અહીંથી રજા આપો, અમે અમારા સ્થાન પર જવા માટે માંગીએ છીએ, અમે તમારી મંજૂરી માંગીએ છીએ. તબ કાજી ને કહ્યા, मैं रजा कराऊं सुल्तान, तुम परसो आइयो आम खास सुनाऊं कान. ત્યારે કાજી શેખ ઇસ્લામે કહ્યું, હું બાદશાહની પાસે તમારી સ્વીકૃતિ માંગી લઉં, તમે પરમ દિવસે આવજો, એક દિવસ છોડીને. હું સ્વયં તમારી સાથે ચાલીને બાદશાહને પોતાની વાત વિશેષ રૂપે સુનાવી દઈશ. તબ એક દિન બીચ ડાર કે લેકે ચલા હજૂર, સુલ્તાન સામે ઠાડે કિએ આપ હજૂર કિયા મજકૂર. ત્યારે એક દિવસ બાદ કરી અને પછી કાજી બારે મોમિનોને સુલતાન પાસે લઈ ગયા, સુલતાનની સામે ઉભા કર્યા અને આપે સ્વયં ઔરંગઝેબની સાથે મજકૂર એટલે વાતો કરી. એ દીદા હોત હે જાત અપની ઠોર કો, એ વહી લોગ હે જીન લડાઈ કરી સરેમો. કાજી કહેવા લાગ્યો, આ એ જ લોકો છે જે વિદાય માંગી રહ્યા છે, કે જેમણે આ શરીયત કર્મકાંડની સામે લડાઈ છેડી છે, કિયામતનો સમય જાહેર કર્યો છે. તબ કાજી ને કહ્યા, यही मोमिन उस दिन तुम सो जिन मजबूर किया, जो ल्याए ईमान मोमिन. ત્યારે કાજી કહ્યું, આ એ જ મોમિન છે, એ જ ભક્તો સુંદર સાથ છે, જેમણે એ દિવસે તમારી સાથે વાતચીત કરી દીધી, દિન પર વિશ્વાસ લાવી સમર્પિત થવાની વાત વાળા આ મોમિન છે. દેખ્યા સામે સુલતાન ને तीन बेर फेर फेर, सिर नवाए देखिया दे खुदा इनको खेर. ત્યારે જાણે રાજ્ય કૃપા કરતા હોય અને સુલતાનના દિલમાં પરિવર્તન આવ્યું હોય એવી ઘટના ઘટી. બારે મોમિનોની સામે સુલતાને વારંવાર જોયું અને પછી મસ્તક નમાવ્યું અને મુખેથી બોલ્યો, ખુદા ઇनको ખેર કરે, ખુદા ખુદા તમારી બધાની રક્ષા કરે, તમે જઈ શકો છો. 100 रुपया खर्च देने का किया हुक्म, सीता भी ले दौड़िया લ્યો મોમીનો તુમ. બાદશાહ એ જ સમયમાં 100 રૂપિયા માર્ગ ખર્ચના માટે એમણે આપ્યા અને સુંદર સાથ બારે મોમીન શીઘ્ર લઈ દોડીને રૂપિયા લઈ એમને આપતા બોલે, મોમીનો હજૂરની આ ભેટ લીજીએ. औरंगजेबे बारे सुंदर साथ ने 100 रुपयानी भेंट दक्षिणा करी. जब रजा दई सुल्तान ने तब राजी हुए मोमिन, विदा होय के चले रहे एक दूसरे दिन. જ્યારે બાદશાહે જવાની સ્વીકૃતિ આપી દીધી, બારે મોમિનોમાં ખૂબ આનંદ અને સંતુષ્ટિ હતી. દિલ્હીમાં 1-2 દિવસ રોકાયા અને હવે આ બધા જ શ્રીજી તરફ પ્રસ્થાન કર્યું. आए पहुंचे उदयपुर मुलाकात करी श्री राज, भेष बदल शामिल भय इस्लाम के काज. એ સમયમાં શ્રીજી ઉદયપુરમાં હતા. બારે મોમીનો મુલાકાત માટે શ્રી પ્રાણનાથજી પાસે પહોંચ્યા. અત્યાર સુધી ઇસ્લામનો વેશ પહેરેલો હતો, હવે હિન્દુઓના વેશમાં આવ્યા. અત્યાર સુધી વેશ બદલવાનું કારણ ધર્મ માટેનું હતું, ભય ઇસ્લામ કે કાજ. एक लक्ष्मण भीम भाई श्यामदास की माई, श्यामल दास गरीब दास और संगलाल बाई. श्याम बाई राम राय ये आए पहुंचे कदम, मिलते ही सुख पाइया इनो सौंपिया तम. આ 12 મોમીનો માંથી આ 5-6 જણના પહેલા નામ આપ્યા.
इन समय उदयपुर में बड़ा भया चर्चा का पूर, दर्शन राज का हो वही बड़ा रोशन हुआ जहूर। આ સમયમાં ઉદયપુરમાં બહુ જોરશોરથી ચર્ચા કથા વાર્તા ચાલવા લાગી, હજારો લોકો આવવા લાગ્યા. શ્રીજીના સ્વરૂપમાં બધાને સાક્ષાત પૂર્ણ બ્રહ્મ પરમાત્માના દર્શન થતા હતા. આ પ્રમાણે હિતાર્થમ જ્ઞાનનો ખૂબ પ્રકાશ ફેલાયો. साथ आहेड़ काया और जो मोटी बाई, मस्करी राज से करी खुश खबरी राज सो पाई। અને આ સમયમાં ખૂબ ચર્ચાના પૂરમાં શ્રીજી મહારાજના સ્વરૂપમાં સાક્ષાત રાજ્યની અનુભૂતિ બધાને થતી. એક ક્ષણે આહેડના સુંદર સાથ આવ્યા. એમાં એક બાઈ હતી, એનું નામ હતું મોટી બાઈ. એ બહુ આનંદી સ્વભાવની, મજાક કરવા વાળી, જોક કરવા વાળી. શ્રીજી આગળ આવીને એવી વાતો કરે કે શ્રીજી સ્વયં હસી પડતા, હાસી વિનોદ કરતા, મસ્કરી રાજસે કરી, જોક્સ સંભળાવે, એવા આનંદમય વાતો કરે ટૂચકા કે સુંદર સાથ ખડખડાટ હસી પડે. ખુશ ખબરી રાજસો પાઈ. અને ત્યાં શ્રી પ્રાણનાથજી મહારાજના સાનિધ્યમાં આવી હાસ્ય વિનોદની વાતો કરવાના સમાચાર પણ મળ્યા. રાણે ને એ રાય સુની अपनी मजलिस में, नित्य लोग आए कहे अस्तुति निंदा ये सुने। પણ આ તરફ ઉદયપુરના રાજાને એના દરબારમાં આ વાત એમણે સાંભળી કે પ્રતિદિન લોકો આવીને રાણાને શ્રીજીની વાતો કરતા, કોઈ પ્રશંસા કરતા તો કોઈ નિંદા ભી કરતા. આ બધી વાતો રાજાને સાંભળવામાં આવી. કોઈ કહે બડા સાધ હૈ इनके अनंत लोचन, कोई कहे ठग है इनो भेष धरा मोमिन। કોઈ શ્રી પ્રાણનાથજીને એમ કહેતા કોઈ બહુ મોટા સાધુ છે, જાણે વિશાળ અનંત જ્ઞાન અને દ્રષ્ટિ વાળા, તો કોઈ કહેતા મહાઠગ છે, વેશ બદલીને લૂંટવા આયા છે. કોઈ કહે મુસલમાન હૈ ભેજે હૈ સુલ્તાન, तुमको मुसलमान करने કહે વચન બિન પહેચાન. તો કેટલાક અજ્ઞાની માણસો સુલતાનને એવું પણ કહેતા કે તો બધા મુસલમાન જ છે, ભેષ બદલીને આવ્યા છે, તમને મુસલમાન બનાવવા માંગે છે. જેને સમજણ નથી પડતી તો કુરાનની વાતો કરતા શ્રીજી, તો એમને ઇસ્લામ ધર્મના માની લેતા. કોઈ કહે કુરાન પડત હે, કોઈ કહે વેદ કતેબ, ઇન ભાંત રાણે આગે बात बतावे एब. કોઈ દોષ બતાવે, કોઈ ગુણ બતાવે છે, કોઈ એમ કે વેદ વાંચે, કોઈ પુરાણોની વાત કરે, કોઈ કુરાનની વાતો કરે. રાણે પંડિત ભેજ દિए जाए કે દેખો તુમ, વહાં कैसी चर्चा होत है सुनाओ सारी हम. તારે ઉદયપુરના રાણાએ મહાપતિ પ્રાણનાથજીની પાસે એમના પંડિતોને મોકલ્યા અને કે જાઓ તમે ધર્મ ચર્ચા કરતા હો, ત્યાં જઈને વાસ્તવિક સ્થિતિ શું છે એની ઓળખ કરતા હો, કેવી ચર્ચા કરે છે, આવીને મને જાણકારી આપો. વે તો આએ પેટાર થું ઇનો નાહી કામ આવત, દેખી તો ચર્ચા બડી ક્યા જવાબ દેઓગે તુમ. આ પંડિતો તો પેટારતું હતા, પૈસા માટે કામ કરતા હતા. એમને પ્રાણનાથજીનો આ મહાન જ્ઞાન ક્યાંથી કામમાં આવે? શ્રીજીની ચર્ચા જોઈ અને કહ્યું ત્યાં જઈને શું જવાબ આપીશું. और 40 प्रश्न भागवत के 15 वेदांत के सुनाए कान, इन प्रश्नों की हमको कर देओ पहचान. અને આ વિદ્વાન પંડિતોએ આવી શ્રીજીને 40 પ્રશ્નો ભાગવત માંથી અને 15 પ્રશ્નો વેદાંતના લાવીને આપ્યા. શ્રીજી મહારાજે જ્યારે આટલા પ્રશ્નો પૂછ્યા તો પંડિતોને જવાબ જ ના આવડ્યો. જવાબ ના આયા ઉनको દિયા ન જાય ઉત્તર, તબ સબ મિલ કે વિચાર હી કરને લગે ફિકર. રાણાના પંડિતોને પ્રાણનાથજી ભાગવત અને વેદાંતના પ્રશ્નો પૂછ્યા, જવાબ ના આવડ્યો. ત્યાં મળીને વિચાર કરવા લાગ્યા, કરને લગે ફિકર, ચિંતા કરવા લાગ્યા કે આ સાચા સમાચાર પહોંચે તો આપણી નોકરી ગઈ, રાણાની ત્યાં આપણું સ્થાન નહીં રહે. ये तो बुरे वैरागी हमारा भानेंगे रोजगार, इनकी निंदा कीजिए तुम सब मिल हो वो खबरदार. આ બધાય બ્રાહ્મણ બ્રહ્માજીના વંશજો જેમણે શ્રી કૃષ્ણજીની સ્તુતિ કરીને સંસારની અંદર કલ્યાણ માટે સિદ્ધ પ્રગટ થાય,
કૃષ્ણની પ્રગટ થયેલા બ્રહ્માજીની અલૌકિક શક્તિની પરીક્ષા લેવા વ્રજમાં પહોંચ્યા હતા બ્રહ્માજી. કૃષ્ણના સ્વરૂપને જેમ ઓળખી નતા શક્યા બ્રહ્મા, એમ અહીંના બ્રાહ્મણો આજ પ્રાણનાથજીને ઓળખી ના શક્યા. એમણે પ્રાણનાથજીની નિંદા ચાલુ કરી. આ તો બહુ ખરાબ વૈરાગી છે, આપણો ધંધો રોજગાર લઈ લેશે, એમની નિંદા કરો. બધા જ પંડિતોએ સાથે મળી નક્કી કરી લીધું. इनका बड़का ब्रह्मा जब गर्भ स्तुति करी, फिर परीक्षा आया देखने भूल बड़े दिल धरी. श्री लालदासजी महाराज के से आ संसाરની અંદર આ બધા પંડિતો બ્રાહ્મણો એ તો મૂળ તો બ્રહ્માના જ વંશો છે. ભગવાન આવ્યા નતા કૃષ્ણ ત્યારે બ્રહ્મા સ્તુતિ કરતા હતા અને પછી ભૂલી ગયા અને પછી કૃષ્ણની પરીક્ષા કરવા માટે આવ્યા. બસ એ જ રીતે સો ભૂલ આજ લો અબ મેં ભઈ જાહિર. એ ભૂલ હજુ પણ આ વિદ્વાન પંડિતો કરી રહ્યા છે. दूसरे ये जो ऋषेश्वर कहते थे जगन, अन्नमा जाति ने पे वे रहे कर्म में मगन. આ બ્રાહ્મણો માટે બીજું દ્રષ્ટાંત લાલદાસજી મહારાજ આપતા કહે છે. ભગવાન કૃષ્ણ જ્યારે ઋષિ મુનિઓ યજ્ઞાદિ કરતા હતા ત્યાં પહોંચ્યા તો ઋષિઓ કૃષ્ણને ન ઓળખી શક્યા. ભગવાન કૃષ્ણે અન્ન માંગ્યું ભોજન માટે તો એ ઋષિઓએ ન આપ્યું, પણ ઋષિ પત્નીઓ હતી એમણે કૃષ્ણના સ્વરૂપને ઓળખી લઈ અને ભક્તિ કરી હતી. પહેચાના ઇનકી સ્ત્રીઓને ભઈ શોભા જ્યોતિ ને, આજ લો બ્રહ્માંડ में ચર્ચા હોત આગે મોમિને. તો મહામતી પ્રાણનાથજીની અંદર રહેલી દિવ્ય શક્તિઓને આ કર્મકાંડના બ્રાહ્મણો વેદ શાસ્ત્રોને જાણવા વાળા પણ ન ઓળખી શક્યા. કારણ ભૃગુ બડકા ઇનકા લાત મારી છાતી ભગવાન, એ તિનકી નસલ હોય અસલ માફક પહેચાન. કેમ બ્રાહ્મણોએ આવો ઉત્પાદ મચાવ્યો? તો કારણ બતાવ્યું. એમના બડકા, એમના આગેવાન, એમના પૂર્વજ ભૃગુ ઋષિ હતા. એટલો બધો જ્ઞાની પ્રકાંડ વિદ્વાન યજ્ઞાદિ કરવા વાળા મહાન ઋષિઓમાં જેના નામ હતા, તોય ભગવાનને ન ઓળખ્યા ન હતા અને વિષ્ણુને છાતીમાં લાત મારી હતી. આ એમના જ વંશજો છે બ્રાહ્મણો. તો પછી શ્રીજીની વાત ક્યાંથી સમજી શકે? इन जाए राणे आगे लगे निंदा करने, ये वैरागी किसी न काम के कबहू न देखिए इन्हें. આ બ્રાહ્મણોએ જે રાણાને કહ્યું, નિંદા કરવા લાગ્યા, આ વૈરાગી કોઈ કામના નથી, એમનું મોઢું પણ ન જોતા. और दूसरा अंकुर तेसी आवत बुद्ध, तिस वास्ते राणे को कछु न भई सुध. બીજી વાત એ હતી કે જો પરમધામનું અંકુરણ હોત તો એવી બુદ્ધિ આવત, પણ રાણાની અંદર આ બેમાંથી એક પણ ન હતું. એથી શ્રીજી મહારાજની ઓળખાણ ન થઈ. યો કરતે એક દિન રાણા ચલા તાલા પર, શ્રીજી સાહેબજી તહાં ચલે, શ્રી બાઈજી રહે સાથ ખાતર. એક દિવસ રાણા તળાવની તરફ ભ્રમણાર્થે ફરવા માટે નીકળ્યો તો સંયોગથી શ્રીજીને તળાવ પાસે બેઠેલા જોયા. એમની સાથે શ્રી તેજકુંવર મહારાણીજી બાઈજુરાજ પણ હતા. કેટલાક સુંદર સાથે એમની સેવામાં સાથે ચાલી રહ્યા હતા. તહાં જાય કે એક હવેલી में डेरा किया तित, लोग आवे चर्चा को हुआ आनंद बड़ा इत. રાણા શ્રીજીની સમીપમાં ન જઈ શક્યો, એનું મન ભટકી ગયું અને દર્શન ન કરી શક્યો. પણ શ્રીજી મહારાજે ત્યાં એક હવેલીમાં ત્યાં ઉતારો લીધો. અનેક લોકો ત્યાં ચર્ચા સાંભળવા આવે, ખૂબ આનંદ વર્તાવા લાગ્યો. ઇન સમય અવગુણ સાથ કે તાકો લેને લગે હિસાબ, સબ સાથ પર ખંડની જોર હુઈ ઇનકે બાબ. એ સમયમાં શ્રીજી મહારાજ સુંદર સાતના મનમાં છુપાયેલા અવગુણોના લેખાજોખા કરવા લાગ્યા. સાંસારિક બહુમૂલ્ય વસ્તુઓ પ્રતિ એમની અંદર મોહ જ્યારે શ્રીજી મહારાજે જોયો, અનેક અવગુણોનો આભાસ થયો. મોહથી એમની અંદર નિર્દોષ નિષ્કલંક બનાવવા માટે મહામતી પ્રાણનાથજીએ ત્યારે બોધદાયી શબ્દમાં સાથીઓને સમજાવવાની માટે કોશિશ કરી. બધાને એ જ ક્ષણે કહ્યું કે તમે સાધુ છો, સંન્યાસી છો, સંસાર છોડ્યું, ઘર છોડ્યું, તો એક એક જણની જોડા 10-10, 15-15, 20-20 પોટલા સોનું ચાંદી, ખાવાનું, પૈસા, અનાજ, કપડા, આટલું બધું ભેગું કોના માટે કરો છો?
ચાલો બધાનો ત્યાગ કરી દો, કારણ કે આટલું બધું લઈને તમે દૂર દેશ સુધી ચાલી નહીં શકો, તમારી રક્ષા નહીં કરી શકો. અહીં તો દુશ્મનો ચારે બાજુ ફેલાયેલા છે, કોણ જાણે ક્યારે મૃત્યુ આવે. भेष बदलाए सबन के श्रवणी पहनाई कानन और साज सब फकीरी सो दिया हाथ मोमिन. बोलो श्री प्राणनाथ प्यारे की जय. સંસારમાં વિરક્ત કરવા વાળા સાથીઓને ભેષ બદલવા પર સ્વામી પ્રાણનાથજીએ એમને ફકીરી શૃંગાર કરાવ્યો. દરેકને કાનોની અંદર મુદ્રા પહેરાવી ફકીરી વેશમાં સમગ્ર સામગ્રી સર્વ સાથીઓને વેચી દેવા માટે આદેશ કર્યો. રોય ધોય રાજી ભય નાચ કૂદ હુએ ખુશાલ કાઢે અપને અવગુણ લે જબરાઈલ સંગહાલ. કેટલાક સાથીઓ આદેશને સાંભળતા જ રડવા પણ લાગ્યા, કેટલાને મોહ તરત ન છૂટ્યો, કેટલાકે અનિચ્છાથી સ્વીકાર કર્યો. કોઈને સહર્ષ વૈરાગી બનવાનું ધારણ કરવા માટે અતિ આનંદ હતો, એ તો આનંદમાં નાચવા કૂદવા લાગ્યા. અને ત્યાં જ જબરાઈલ જોશ પરમાત્માની આવેશ શક્તિને પ્રાપ્ત કરી અવગુણ દરેકના નીકળી ગયા અને આત્મા દશામાં ભાવમાં હવે આનંદમાં નાચવા લાગ્યા. इन समय दया राम चंचल और गंगा राम और बनारसी आया सुआए पहुंचे इस ठाम. सूरत से मोहन चतुर्भुज आए लगे. सूरत से मोहन चतुर्भुज आए लगे कदम और साथी आए केतेक तीनों सौंपी आत्म. बोलो श्री प्राणनाथ प्यारे की जय. एक समयમાં સુરતથી મોહનદાસ અને ચતુરભાઈ શ્રીજી પાસે આવ્યા અને શ્રીજીના ચરણોમાં પ્રણામ કર્યા. બીજા કઈ સાથીઓને લઈને આવ્યા છે, સર્વે શ્રીજીના ચરણોમાં પોતાની આત્મા સોંપી. इन समय पठान सौदागर इनायत खान नाम दूसरा मुराद खान अब्दुल नबी उस ठाम. એ સમયમાં પઠાણ સોદાગરોમાંથી ઇનાયત ખાન, મુરાદ ખાન, અબ્દુલ નબી, આ પઠાણો પણ આપણા સુંદર સાતના સમાજમાં પ્રવિષ્ટ થાય, એમણે પણ તારતમ્ય ગ્રહણ કર્યો. और अलाद खान और यार खान इलियास खान अबाबकर और मिहिन को भई पहचान. उस्मान हसन खान और अहमद खान ये आए दीदार को अवल खान को भई पहचान. दीदार पाया राह में थे घोड़े पर असवार आगे जलेब में चले वैरागी थे खबरदार. बोलो श्री प्राणनाथ प्यारे की जय. અવલ ખાન શ્રી પ્રાણનાથજીને રસ્તાની અંદર મળ્યા, અનેક પઠાણોની જાગણી થઈ, પણ અહીં લાલદાસજી વર્ણન લખે છે ત્યારે પ્રાણનાથજી રસ્તામાં શ્રીજી ઘોડા ઉપર સવાર હતા. સાથમાં નૂર મોહમ્મદ સંન્યાસી વેશમાં એમની સાથે હતો. અનેક સાથી સતર્ક થઈ સાથે સાથે ચાલી રહ્યા છે. अव्वल खान पूछिया जो है मोहम्मद नूर मोको खबर तुम देओ वैरागी का मजकूर. અવ્વલ ખાન ને ઓળખાણ થઈ નૂર મોહમ્મદ ને કહેવા લાગ્યા, તમે મને સંન્યાસી વિશે પૂરેપૂરી જાણકારી આપો, અવગત કરાવો. જો તું छिपावेगा मुझको तो होऊंगा दामनगीर. ये कौन है कहां से आया ये कैसा फकीर. એ પૂછવા લાગ્યો આ કેવા સંન્યાસી છે, કઈથી આવ્યા છે, એમનો પરિચય શું છે, આ બધાની વાત મને બતાવો. અગર જો તમે કોઈ વાત છુપાવી તો ક્યામતના દિવસે દામન ઝટકીને હું તમને આ વાત પૂછીશ. તબ નૂર મોહમ્મદે કહ્યા, હે શામિલ દિન ઇસ્લામ હે કલમા કુરાન ઇન પે કમર બાંધી દિન કે કામ. ત્યારે નૂર મોહમ્મદે કહ્યું કે આ સામાન્ય સાધુ નથી, એ દિને ઇસ્લામ
પ્રણામી ધર્મ અને ઇસ્લામ બંનેની વાતોનું સમાન છે. કલમાને માનવા વાળા મોહમ્મદ પૈગંબરને માનવા વાળા છે, ઇમામ મહેદી છે. એમણે ધર્મ માટે કબર બાંધી છે. શરીયતની સામેની લડાઈ છે. ये तो हकुल याकीन था सुनते लाया ईमान, आया उत दीदार को कर दई अपनी पहचान. ये तो हकुल याकीन, हकुल એટલે અટુલ વિશ્વાસ. એનામાં અટલ વિશ્વાસ હતો. સાંભળતા જ શ્રીજીના ચરણમાં આવ્યો, શ્રીજીના દર્શન દઈ અને એને આત્માની ઓળખાણ થઈ ગઈ. એટલો બધો વૈરાગ્ય મનમાં જાગ્યો છે કે એક ક્ષણે હાથમાં ચાબુક લીધી. चाबुक अपने हाथ लेके मारत अपने अंग, तब मने किया श्री राज ने आए बैठो हमारे संग. પોતે આજીવન જે કર્તવ્યો કર્યા છે એનાથી પોતાની જાત પર ધૃણા આવતા પોતાના દેહને કષ્ટ દેવા માટે હાથમાં ચાબુક લઈ જોર જોરથી મારવા લાગ્યો. ત્યારે શ્રીજીએ કહ્યું, એ કાંઈ જરૂર નથી, બસ મારી પાસે આવીને બેસી જાઓ. वहां पटका काम चले लिखावे बैठे श्री राज, मुकुंद दास दरोगा रहे बैठा था इनकाज. અહીં શ્રીજી મહારાજ પરમધામના પટનું વર્ણન લખાવતા હતા, નકશા બનતા હતા. પરમધામનું વર્ણન સચિત્ર કથા લખાવવાનું તૈયાર થતું સ્વયં પ્રાણનાથજી લખાવી રહ્યા છે. આ બધાના નિરીક્ષકમાં મુકુંદાસજીને મૂક્યા છે ખાસ આ કામ માટે. आए पठान मिलके करने को दीदार, होने लगी चर्चा सवाल किया परवरदिगार. એ સમયમાં કેટલાય પઠાણો શ્રીજીના દર્શન માટે આવ્યા અને પુનઃ ચર્ચા ચાલુ થઈ. મહામતી પ્રાણનાથજીની પરમધામ અને શ્રી રાજજી પર પરમાત્મા વિશે પ્રશ્નોત્તરી થઈ. हमारे तुम कहो कलमा मोहम्मद का, तो हम होवे तुम्हारे एता ही चाहता था. पठानों कहवा लाग्या, अब यदि आप हमारा मोहम्मद साहिब ना कलमार उच्चारण करो છો તો અમે પઠાણો પણ આપના થઈને રહીશું. કેવલ આટલી જ પરીક્ષા લેવાની અમે ચાહતા હતા. આયા જબરાઈલ ઇન समय श्री जी को बैठा जोश, मेरे मोहम्मद बीच में कौन आवे बड़ा अफसोस. પઠાણોના મધ્યમાં એટલી વાત સાંભળતા શ્રીજીને આવેશ આવી ગયો. કેવા લાગ્યા, બડે દુઃખ, બહુ મોટા દુઃખની વાત છે કે અમારા અને મોહમ્મદ સાહેબની વચમાં આવા લોકો કોણ છે? મોહમ્મદ સાહેબ મારી અંદર છે. આ લોક એને અમારા બાહ્ય સંબંધ બધા જોઈ રહ્યા છે. અવ્વલ ખાન કી રૂહ પર આए जबराइल किया जोर, जोश देख काफर डरे करने लगे शोर. એ સમયમાં અવ્વલ ખાન ની ઉપર જબરાઈલ જોશ આવ્યો. જોર જોરથી બૂમો પાડી અને સર્વ પઠાણોને ડરાવવા લાગ્યો. એનું તેજ જોઈ અને અવજ્ઞા કરી પઠાણ લોકો ભયભીત થઈને શોર મચાવવા લાગ્યા, ત્યાંથી ભાગવા લાગ્યા. તબ ઉઠ ખડે રહે બીદા માગી સબને, ઘરો જાય શોર કિયા લગે નિંદા કરને મોમિને. પઠાણોની થોડી ખરાબ દાનત હતી, પ્રાણનાથજીને નુકસાન પહોંચાડશે એ વિચારી અવ્વલ ખાને શ્રીજીનો ઉપરારું લઈ એના સામે લડાઈ કરી દીધી. ઘેર જઈને બધા નિંદા કરી અને શોર કરવા લાગ્યા. એક દિન કિરંતન में રાણા આયા કરન દીદાર, મોહ छिपाए ઠાડા રહ્યા દેખા રાસ લીલા વિહાર. શ્રી લાલદાસજી મહારાજ તો ત્રિકાળ દ્રષ્ટિ છે, જાણે છે એક એક વસ્તુને. એક દિવસ ઉદયપુરનો રાણો સ્વયં વેશ બદલી અને શ્રીજીના દર્શન માટે આવ્યો. મોઢું છુપાઈને ઉભો રહ્યો, પણ એ દિવસે રાસલીલાના પ્રસંગ ચાલતા હતા, એને સાક્ષાત દર્શન કર્યા. इतना ही था अंकुर तेता लिया इन फल, आज्ञा हती तोलो रहे भय देती आत्म निर्मल. જેટલું અંકુર હતું એટલું ફળ મળ્યું, એટલી જ રાજ્યની આજ્ઞા હતી, એની આત્મા નિર્મલ થઈ. इनो के दिल में शक रहे ले आया ईमान अव्वल खान, 300 मस्करी करे भई इनको पूरी पहचान. જાત જાતની વાતો સાંભળીને રાણાના મનમાં શ્રીજી પ્રતિ સંદેહ થયો હતો. અવ્વલ ખાનના મનમાં શ્રીજી પ્રત્યેનો પૂર્ણ વિશ્વાસ હતો. રાણા અવ્વલ ખાનના વિષયમાં વ્યંગાત્મક વાતો કરવા લાગ્યો.
તેણે આત્મ તત્વની પૂર્ણ પહેચાન થઈ ગઈ હતી. અવ્વલ ખાને પ્રત્યેક જવાબ આપ્યા. इन समय अमराजी वह पहले ले आया ईमान, राम सिंह गंगा के घर में रहे कछु इनको भई पहचान. એ સમયમાં અમરાજી અને રામસિંહ ગંગા બંનેને આત્મા જાગૃત થઈ. और भोगी दास जोए आया करने दीदार, मीठी लगी चर्चा पहचाना परवर दिगार. ઉદયપુરની અંદર ભોગીદાસની પણ આત્મા જાગી. મહામતી કહે મોમીનો એ તલાબ કરો યાદ, ફેર કહો ઉદયપુર કી જો બીતક બુનિયાદ, જો બીતક બુનિયાદ. બોલો શ્રી પ્રાણનાથ પ્યારે કી જય. મહામતી સ્વામી શ્રી લાલદાસજી મહારાજ સુંદર સાતજીને આ પ્રકરણને પૂર્ણ કરતા કે છે એ યાદ કરો, તલાવના કિનારે હવેલીમાં શ્રીજી મહારાજ ઉતર્યા હતા ને ત્યાં રાણો દર્શને આવ્યો, પઠાણો આવ્યા, જે લીલાઓ બની. ફેર કહો ઉદયપુર કી, હવેથી આગળના પ્રસંગમાં ઉદયપુરમાં શું ઘટના ઘટી એ તમને કહીશ. જો બીતક બુનિયાદ, જે મૂળભૂત પાયાના જ્ઞાન દેવા વાળી આ લીલાઓ છે. આજ મહામતી લાલદાસજી મહારાજ આ પ્રકરણ 49 જેની ચોપાઈ છે 99 એને પૂર્ણ કરે છે ને અત્યાર સુધી વિતક ગ્રંથની 2627 ચોપાઈનું અવતરણ અહીં પૂર્ણ થયું છે. બોલો શ્રી લાલદાસજી મહારાજ કી જય. શ્રી કૃષ્ણ પ્રણામી મંદિર પીપળાતાથી આચાર્ય જગદીશચંદ્ર ભટ્ટ વાણી વિશારદ પન્ના. આપ સર્વેના ચરણોમાં કોટી કોટી પ્રણામ. આ વિતક ગ્રંથની ચર્ચા શ્રવણ કરતા રહેજો અને સાથે સાથે અમારી ચેનલ મહારાણીજીને સબસ્ક્રાઇબ કરી આવનાર ભવિષ્ય માટે, સુંદર સાથ માટે તમે સેવાના સાથી બનજો. બોલો શ્રી પ્રાણનાથ પ્યારે કી જય.